નમસ્કાર. શિક્ષણ જ્યોતના આ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર નીલમ પંચાલ, ગુજરાત યુનિવર્સિટી. આપ સમક્ષ આજે ધોરણ 10 અને 12 પછી કારકિર્દીમાં શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આ સાથે અહીં ઉપસ્થિત છીએ. ચાલો આ પ્રોગ્રામની શરૂઆત એક શ્લોકથી કરીએ. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખ્ય મૂળાઃ. અર્થાત કે ઉદ્યમ મહેનત જે છે, મહેનતથી જ આપ આગળ વધી શકો છો. અને જ્યારે 10th અને 12th સ્ટાન્ડર્ડની અને એના રિઝલ્ટ્સની વાત છે, તો વગર મહેનતે તો એ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું જ નહીં હોય. તો દરેક વિદ્યાર્થીઓ કે જે 10મા ધોરણ અને 12મા ધોરણમાં સામાન્ય પ્રવાહ કે સાયન્સ કે કોમર્સ કોઈ પણ પ્રવાહની અંદર જે પણ ઉત્તીર્ણ થયા છે, તે સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન, અને વિશિંગ યુ ઓલ ધ વેરી વેરી બેસ્ટ ફોર યોર કેરિયર અહેડ. તો મિત્રો, જ્યારે ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ઇન્ડિયા ઇઝ અ ગ્રોથ એન્જિન ઓફ ધ વર્લ્ડ. ઇન ધ સેન્સ કે અત્યારે હાલ જો આપણે ભારતની વાત કરીએ તો ઇટ ઇઝ ન્યૂ ઇન્ડિયા એન્ડ ન્યૂ મૂવ. સ્કિલ ડેવલપમેન્ટ, એન્ટરપ્રિનોરશિપ, અને અત્યારે હાલ જે દિશામાં આપણી દેશ આગળ વધી રહ્યો છે, અને સ્પેશિયલી ન્યૂ એજ્યુકેશન પોલિસીની જે વાત છે, અને જે કોર્સીસ આજકાલ જે ઉપલબ્ધ છે એની અંદર એટલી બધી વેરાયટીઝ છે. So many variety of courses and opportunities are available for the students in India. એટલે દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ ધોરણ 10, ધોરણ 12 પછી અવેલેબલ છે. તો મિત્રો, આપણે વાત કરીએ કારકિર્દી. અને જ્યારે કારકિર્દીની વાત કરીએ તો there are 3 types of career. એવો કેરિયર, એવી કારકિર્દી કે જે આપણે ઘણીવાર હેરિડિટીમાં, એટલે કે વારસાગત રીતે, કે વારસાગત આ આવડત છે, કે આ ધંધો છે તમારો, કે બેઝિક એનું જ્ઞાન છે, કારણ કે તમારા માતા પિતા પણ એ વસ્તુ કરતા આવી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો ધંધો હોય, સોની કામ હોય, નકશી કામ હોય, સુથારી કામ હોય, તો એવા બધા જે કામ હોય છે, તો એ વારસાગત લક્ષણો આવતા હોય છે, અને એના પરિણામ રૂપે પણ ઘણા વિદ્યાર્થીઓ કારકિર્દીમાં અથવા તો આગળ એ જ ધંધાની અંદર વધતા હોય છે. બીજું છે ટેલેન્ટ. ટેલેન્ટ એટલે પ્રતિભા. તમારી પોતાની ટેલેન્ટ એ કુદરતી બક્ષિસ છે, અને જે લાખોમાં અમુકને જ હોય છે. ફક્ત કોઈ ટ્રેનિંગ કે ફક્ત કોઈ અભ્યાસથી એને વિકસાવી શકાતી નથી, રાઈટ? પરંતુ તમારું જે ટેલેન્ટ છે એના ઉપરથી પણ તમે કારકિર્દી નક્કી કરી શકો છો. અને ત્રીજું છે એજ્યુકેશન, કે જેની આજે આપણે વાત કરવાના છીએ. એજ્યુકેશન, ચાહે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અથવા તો ડિપ્લોમા રિલેટેડ અભ્યાસક્રમ, સાયન્સનો વિદ્યાર્થી હોય તો એના રિલેટેડ ઘણા બધા અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. જે પણ અભ્યાસક્રમ અને જે પણ કારકિર્દીનું તમે માર્ગ પસંદ કર્યો અને એમાં આગળ વધવાની તમે તક લો, અને એના લીધે તમને જ્યારે કારકિર્દી બનાવો છો, તો ઇટ ઇઝ રિલેટેડ ટુ એજ્યુકેશન. નાઉ ધ પોઈન્ટ ઇઝ કે જ્યારે તમે કારકિર્દીની આ આઈડેન્ટિફિકેશન કરો છો, જ્યારે વિદ્યાર્થીઓ ધોરણ 9મા ધોરણની અંદર થી જઈને 10મા ધોરણમાં પ્રવેશ કરે છે, ત્યારથી જ આ મનોમંથન શરૂ થઈ જતું હોય છે. અને સ્પેશિયલી જ્યારે વિદ્યાર્થીઓ 11th 12thમાં જે વિદ્યાર્થીઓ હોય, તો એમને 12th 12મા ધોરણ પછી સામાન્ય પ્રવાહ કે સાયન્સ વિભાગ, તે લોકોને પણ મનોમંથન શરૂ થઈ જતું હોય છે. કયો કોર્સ પસંદ કરવો, કેવી રીતે આગળ જવું, કયું પ્રકારની લાયકાત મેળવવી સારી, કે જેથી નોકરીની તકો ઉપલબ્ધ રહે. અને એટલા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ બધાને જ કન્ફ્યુઝન થતું હોય છે. તો આજે આપણે એવો પ્રયાસ કરીશું કે જે કન્ફ્યુઝન આપણું છે એ થોડું ક્લિયર થાય, અને જે પણ નોલેજ મારી પાસે છે વિથ રેફરન્સ ટુ ધ કોર્સીસ દેટ આર અવેલેબલ આફ્ટર 10th એન્ડ આફ્ટર 12th, તો એ પ્રકારનું ગાઈડન્સ હું અહીં આપ સમક્ષ રજૂ કરીશ. અને આપ સૌને પણ જ્યારે પણ વચ્ચે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો અહીં ચેટબોક્સની અંદર આપ લખી શકો છો. ચેટબોક્સની અંદર જ્યારે આપના સવાલો જે છે એનો જવાબ હું ચોક્કસપણે એટ ધ એન્ડ ઓફ ધ સેશન આપવાનો ટ્રાય કરીશ.
તો ચાલુ કરીએ આપણે સેશન વોટ નેક્સ્ટ આફ્ટર 10th SSC પછી શું? સૌથી પહેલો સવાલ, તો સાયન્ટિફિક રીતે જો આપણે કેરિયરનું ઘડતરની જ્યારે વાત કરીએ તો ઘણીવાર આપણે પર્સન્ટાઇલ રેન્ક કે 10th જે સ્ટાન્ડર્ડ્સ છે એની અંદર આપણું શું પરફોર્મન્સ છે, સૌ પ્રથમ તો આપણો એ જ સવાલ હોય છે જ્યારે આપણે કોઈ પણ કારકિર્દી પસંદ કરવાની હોય તો આપણે જોઈએ છીએ કે કેટલા પર્સન્ટેજ આવ્યા છે બાળકને. બીજું આપણે જોઈએ છીએ કે ફાઇનાન્શિયલ કન્ડિશન ઓફ પેરેન્ટ્સ, એટલે ઘણા બધા એવા કોર્સિસ છે કે જેની અંદર ફીઝ ખૂબ હાઈ હોય તો ઘણીવાર આપણે એવા કોર્સિસમાં જવું કે ના જવું એ તમારા પર ડિપેન્ડ છે. અને ત્રીજી વસ્તુ આપણે જોતા હોઈએ છીએ કે ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ આફ્ટર કમ્પ્લીટિંગ કોલેજ, એટલે જ્યારે પણ તમે કોલેજ પૂરી કરો છો તો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે વોટ યુ આર ગેઇનિંગ, તમને શું મળે છે, શું પ્રાપ્ત થશે, અને એના પછી શું ઓર્ગેનાઇઝેશનની કે રોજગારીની શું તક હશે તેના ઉપરથી આપ ડિસાઇડ કરો છો. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 10 નું રિઝલ્ટ લાવ્યા છે એ શું દર્શાવે છે? જો તમારા પર્સન્ટેજ સારા આવ્યા છે, તમને સારા એટલે શું, સારાની કોઈ ડેફિનેશન નથી, તમને સંતોષકારક તમારી જે મહેનત છે એના મુજબ એના પ્રમાણે if you are satisfied with your performance that means it is good, right? So you need not to compare with anybody. તમારે કોઈની જોડે કમ્પેરિઝન કરવાની જરૂર નથી, પરંતુ તમારું સ્ટડીના ટુવર્ડ્સમાં ઇફ યુ આર સિરિયસ, તમારી ડેડિકેશન સારું હશે, ઇફ યુ આર વેરી હાર્ડ વર્કિંગ, ઇફ યુ આર કેરિયર ઓરિએન્ટેડ, રાઈટ, તમારું ગાઈડન્સ એવું મળ્યું હશે, એન્વાયરમેન્ટ એવું મળ્યું હશે, પેરેન્ટ્સે એ રીતે ગાઈડ કર્યા હશે, ત્યારે અને ત્યારે જ તમે ધોરણ 10 ની અંદર સારું રિઝલ્ટ લાવી શક્યા છો. અને આ બધાના ઉપરાંત એક વસ્તુ એ ખૂબ જ ઉપયોગી છે કે તમારા પોતાનું ડેડિકેશન, તમારા પોતાનું નસીબ. ઘણીવાર આપણે કહેતા હોય છે કે તો મારા નસીબ હતા કે પર્સન્ટેજ આવી ગયા, રાઈટ, પણ ઇમ્પોર્ટન્ટલી આપની મહેનત જે છે તે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સો the main important thing today is your decision. તમારું જે ડિસિઝન છે, right, it is going to have a great impact on your career, on your family and on your society, right? So if you talk about your family, તો ફેમિલીને અસર કેટલી થશે? 9%. સોસાયટી એટલે કે જે પણ લોકો તમારી આજુબાજુના છે કે જેની તમે ચિંતા કરી રહ્યા છો, રાઈટ, તો એમને કેટલી અસર થશે? તો કે 1%. 1% થી વધારે સોસાયટીને અસર થવાની નથી. તો અસર કોને થવાની છે? અસર તમને પોતાને થવાની છે, રાઈટ. ઓલમોસ્ટ ગુડ હોય, બેડ હોય, જે પણ ડિસિઝન તમારે લેવાનું છે, યુ આર ઓલમોસ્ટ 15 years old when you are in standard 10. સો આપે આપના ફેમિલી સાથે મળીને પણ ઇમ્પોર્ટન્ટલી એવું ડિસિઝન કે જેની અંદર આપને રસ હોય તે ડિસિઝન લેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે દરેક વિદ્યાર્થીઓને રસ બધું અલગ અલગ હશે, પરંતુ આપનો શું રસ છે, આપને કયા ફિલ્ડની અંદર જવું છે એ તો ચકાસવાનું આપે જ છે. તો ચાલો આપણે વાત કરીએ ધોરણ 10 પછીના જે કોર્સિસ છે એની. હવે ધોરણ 10 પછીના જે કોર્સિસ છે એની આપણે વાત કરીએ તો સૌથી પ્રથમ બધાને જ ખબર છે કે 10th ની અંદર સારો સ્કોર લાવ્યું હોય, બાળક ભણે એવું હોય, બાળકની અંદર એવી ઈચ્છા હોય કે નહીં એને આગળ વધવું છે, અને તમે પોતે પણ કોન્ફિડન્ટ હોય, તો આપણે બહુ વિચારતા હોતા નથી. આપણે કહીએ છીએ કે 11thમાં જશે, 12th ક્લિયર કરશે અને પછી આપણે નક્કી કરીશું કે એ કઈ લાઇન્સ લેશે, રાઈટ. તો ધ ફર્સ્ટ ઓપ્શન ઇઝ સ્ટાન્ડર્ડ 11 એન્ડ સ્ટાન્ડર્ડ 12, સાયન્સ ઓર કોમર્સ. હવે ઘણા વિદ્યાર્થીઓ મેથ્સ નથી આવડતું એટલા માટે બાયોલોજી લો, બાયોલોજી નથી ફાવતું એટલા માટે કોમર્સ લો, કોમર્સમાં નથી મજા તો આર્ટ્સ લો. એ બેઝ ઉપર ઘણીવાર ડિસિઝન લેતા હોય છે, પરંતુ ઇમ્પોર્ટન્ટલી જ્યારે તમે આ ડિસિઝન લો છો તો આપે એ જોવું જરૂરી છે કે તમારા ખુદનો ઇનર ઇન્ટરેસ્ટ શું છે, તમને કયા પ્રકારની જોબ અથવા તો કયા પ્રકારની પ્રવૃત્તિમાં રસ છે. એઝ અ સ્ટુડન્ટ તમને શું ગમે છે, કયા પ્રકારની પ્રવૃત્તિમાં રસ છે? યુ નીડ ટુ આઈડેન્ટિફાય યોર ઇનર ઇન્ટરેસ્ટ. યોર પેરેન્ટ્સ વિલ હેલ્પ આઉટ, બટ તમારો પોતાનો શું રસ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. અને એ જે જાણવું છે એના માટે કોઈ તમને જણાવવા માટે નથી આવવાનું, બટ ઇમ્પોર્ટન્ટલી યુ હેવ ટુ ઓબ્ઝર્વ યોર સેલ્ફ, યુ હેવ ટુ આઈડેન્ટિફાય યોર ઓન ઇન્ટરેસ્ટ.
કેવી રીતે આઈડેન્ટિફાય કરી શકશો? તમે પોતે જ પોતાની કમ્પેરિઝન, બાળક જે 9th સ્ટાન્ડર્ડમાં છે, 8th સ્ટાન્ડર્ડમાં છે, તમે ઓબ્ઝર્વ કરો તમને કયા વિષયો વધારે ગમે છે. કેલ્ક્યુલેટિવ વિષય, અગર કેલ્ક્યુલેટિવ વિષય હોય તો એની અંદર પણ તમને કયા વિષયો પર વધારે રસ જાય છે. મેથ્સ વધારે તમને ગમે છે, મેથ્સની અંદર પણ there are different parts. Okay, you are good towards statistics, you are good towards scientific calculations. What is good for you? ઓકે, ઓન ધ અધર હેન્ડ તમને થિયોરિટિકલ સબ્જેક્ટ્સ વધારે ગમે છે. થિયોરિટિકલ ગમે તો એમાં પણ કયા પ્રકારના સબ્જેક્ટ્સ? જેમ કે હિસ્ટ્રી છે, જેને આપણે સમાજ વિદ્યા કહીએ તો એની અંદર હિસ્ટ્રી, ઇતિહાસ, નાગરિક એન્ડ ભૂગોળ બધું જ આવી જતું હોય છે. તો તમને એ પ્રકારના ઇન્ટરેસ્ટ ગમે છે, તમને લેંગ્વેજીસ ગમે છે, તમને એડમિનિસ્ટ્રેશન કે બિઝનેસ રિલેટેડના સબ્જેક્ટ્સ ગમે છે. વોટ ટાઈપ ઓફ સબ્જેક્ટ્સ યુ યોરસેલ્ફ આર ઇન્ટરેસ્ટેડ ઇન? ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ પહેલેથી જ સરસ આવડતું હોય અને એમને રેગ્યુલરલી આપણે જોતા હોય પેરેન્ટ્સ તરીકે તો આપણને ખ્યાલ હોય કે કમ્પ્યુટરની બાબતમાં મારો સન કે મારી ડોટર છે, હી ઓર શી ઇઝ ધ બેસ્ટ. સો લાઈક ધેટ તમારું જે બાળક છે એની અંદર કયા પ્રકારની પ્રવૃત્તિ કરવાની લાયકાત છે અને સાથે સાથે રસ છે, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો યુ નીડ ટુ સી ધ ડિપ્લોમા કોર્સીસ. સો 10th પછી જો 11 અને 12મું ધોરણ ન કરવું હોય તો તમે ડિપ્લોમા કોર્સીસ ચોક્કસપણે કરી શકો છો. હવે ડિપ્લોમા કોર્સીસમાં કયા કયા? તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, diploma in hotel management, diploma in journalism, diploma in education, diploma in photography, diploma in psychology, diploma in elementary education. આપ જુઓ કેટલી બધી તકો ઉપલબ્ધ છે. ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, ડિપ્લોમા ઇન ડિજિટલ માર્કેટિંગ, ફાઇન આર્ટ્સ, ઇંગ્લિશ. ફાઇન આર્ટ્સ એવા વિદ્યાર્થીઓ માટે કે જે વિદ્યાર્થીઓને ડ્રોઈંગમાં રસ છે પહેલેથી જ, અને જે વિદ્યાર્થીઓને એનિમેશન, મલ્ટીમીડિયા એવા જે ફિલ્ડ છે કે જે ડિઝાઇનને રિલેટેડના ફિલ્ડ છે એની અંદર રસ હોય તો એવા વિદ્યાર્થીઓને જેનું ડ્રોઈંગ સારું છે, જેમને આગળ એ દિશામાં વધવું છે, તો એ લોકો જઈ શકે છે. On the other hand, diploma in fashion designing, diploma in graphic designing, diploma in web. આ પણ જે ફેશન ડિઝાઇનિંગ છે, ગ્રાફિક ડિઝાઇનિંગ છે, એ પણ સ્પેસિફિકલી ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ ધ ડિઝાઇનિંગ. On the other hand, web designing, bakery and confectionery, diploma in bakery, those who are good in cooking, those who are having interest in cooking, રાઈટ, તો એ લોકો બેકરી એન્ડ કન્ફેક્શનરીમાં પણ જઈ શકે છે. ડિપ્લોમા ઇન ફૂડ ટેકનોલોજી, દેટ ઇઝ ઓલ્સો અ ગુડ કોર્સ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એ પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટીનો જમાનો છે અને સ્પેસિફિકલી કોવિડની જે સિચ્યુએશન આવી એના પછી તો આઈટી એ ખૂબ જ સરસ એનો પ્રવાહ ચાલી રહ્યો છે અને વિદ્યાર્થીઓને વર્કિંગ ફ્રોમ હોમ પણ એની અંદર પોસિબલ થાય છે. ઓન ધ અધર હેન્ડ ઘણા બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એવી હોય છે કે જેમને મેકઅપ, બ્યુટી એન્ડ ઓલ એની અંદર પણ ઇન્ટરેસ્ટ હોય છે. તો દેર આર કોર્સીસ રિલેટેડ ટુ ડિપ્લોમા ઇન મેકઅપ એન્ડ બ્યુટી ઓલ્સો. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જેમને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં ખૂબ જ રસ હોય, તો ઇવેન્ટ મેનેજમેન્ટ એના પણ કોર્સીસ છે. ડિપ્લોમા ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ, ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ, ડિપ્લોમા ઇન મરીન એન્જિનિયરિંગ. મેરીન એન્જિનિયરિંગ જે મેરીટાઈમના રિલેટેડ હોય છે, શોપ જેને આપણે કહેવાય છે શિપ, રાઈટ. સો શિપિંગ પર કામ કરવું હોય અથવા તો પોર્ટ પર કામ કરવું હોય તો ડિપ્લોમા ઇન મેરીન એન્જિનિયરિંગ જેવા કોર્સીસ પણ કરી શકાય છે. ડિપ્લોમા ઇન એનિમેશન, દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ કોર્સ દેટ યુ કેન ડુ, જે વિદ્યાર્થીઓને એનિમેશન ફિલ્ડમાં રસ હોય. જે વિદ્યાર્થીઓને ટેક્સટાઇલ માર્કેટમાં રસ હોય અથવા તો એમના ફેમિલીનો પણ બેકગ્રાઉન્ડ એ ડાયરેક્શનમાં હોય તો યુ કેન ગો ફોર ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, લેધર ડિઝાઇનિંગ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ વગેરે જેવા કોર્સીસ આપ કરી શકો છો. તો આ વાત થઈ ડિપ્લોમા કોર્સીસની. બીજા પ્રકારના કોર્સીસ છે પોલિટેકનિક કોર્સીસ. પોલિટેકનિક કોર્સીસની અંદર પણ વિવિધ પ્રકારના પોલિટેકનિક કોર્સીસ ઉપલબ્ધ છે, જેમ કે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ડિપ્લોમા ઇન પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એનિમેશન, અકાઉન્ટિંગ, અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન એન્ડ કેર.
સો હિયર ઓલ્સો પોલિટેકનિકમાં પણ વેરાયટી ઓફ કોર્સીસ છે, અને પોલિટેકનિક જે કોર્સીસ છે તે અક્રોસ ધ ડિફરન્ટ સ્ટેટ્સ દેર આર પોલિટેકનિક કોલેજીસ ઓલ્સો. એટલે 10મા ધોરણ પછી ડાયરેક્ટ વિદ્યાર્થીને પોલિટેકનિકના કોર્સીસમાં એડમિશન લેવું હોય તો એ પણ એના રસ પ્રમાણે લઈ શકે છે, કારણ કે હવે રસ મુજબના બધા જ વિષયો ઉપલબ્ધ છે, કોર્સીસ ઉપલબ્ધ છે, અને દરેક યુનિવર્સિટીની અંદર અને દરેક સંસ્થામાં ઉપલબ્ધ છે. ધ ઓનલી થિંગ ઇઝ વોટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ, વોટ ડુ યુ વોન્ટ, you need to identify that, right? So that is about the political courses. The third is a paramedical courses. પેરામેડિકલ કોર્સીસ અહીંયા જે વાત કરીએ છીએ આપણે, દરેકને ખબર છે કે કોવિડ પછીની જે સિચ્યુએશન આવી અને એમાં હોસ્પિટલ રિલેટેડ ધ ડિમાન્ડ ઓફ ધ હોસ્પિટલ્સ એન્ડ ધ ડિમાન્ડ ઓફ ધ મેડિકલ એન્ડ પેરામેડિકલ પીપલ, it has increased, right? So diploma in hospital assistance, દરેક હોસ્પિટલ હોય તો એની અંદર અસિસ્ટ કરવા માટે યુ નીડ ધ પીપલ હુ કેન અસિસ્ટ, રાઈટ? સો ડિપ્લોમા ઇન હોસ્પિટલ અસિસ્ટન્સ, ડિપ્લોમા ઇન રૂરલ હેલ્થ કેર. હવે જે વિદ્યાર્થીઓ રૂરલ એરિયામાં રહે છે અને નથી પણ રહેતા, પણ રૂરલ એરિયાઝની અંદર વેન યુ વોન્ટ ટુ ગો ફોર અ કોર્સીસ which can help in the rural area and which is a need of the day, you can have a course on the rural healthcare. You can learn a diploma in paramedic nursing, certificate of nursing assistance. You can go for diploma in physiotherapy also, right? So physiotherapy માં જે વિદ્યાર્થીઓને રસ છે તે લોકો ડિપ્લોમા ઇન ફિઝિયોથેરાપી પણ જઈ શકે છે. ડિપ્લોમા ઇન એક્સરે ટેકનોલોજી, diploma in ECG technology. See the variety of the courses that are available. X-ray technology. દરેક હોસ્પિટલ્સની અંદર nowadays you observe કે એક્સરે કરાવવો તો જરૂરી હોય જ છે, ECG કરાવવો પણ જરૂરી બને છે, અને એ ટેકનોલોજી જે છે એ ચલાવવા માટે પણ માણસોની બહુ જ જરૂર હોય છે. સો ડિપ્લોમા ઇન ECG ટેકનોલોજી, ડિપ્લોમા ઇન રેડિયોલોજી, diploma in dental mechanics, diploma in pharmacy. These are the courses that are available for the paramedical. પછી છે આઈટીઆઈ ના કોર્સીસ. મિત્રો, આઈટીઆઈ ના કોર્સીસ જે છે ધોરણ 10 પછી એ પણ ખૂબ સારા કોર્સીસ છે, અને એ પણ એવા કોર્સીસ છે કે જે તમને તમારા ગોલ સુધી લઈ જાય, તમારે જે સારી જોબ્સ કહેવાય એ પણ આઈટીઆઈ ના કોર્સીસની અંદર અવેલેબલ છે. દેન આઈટીઆઈના જો કોર્સીસની વાત કરીએ આપણે, તો આઈટીઆઈની અંદર રેડિયો ટેકનિશિયન, રેડિયોલોજી ટેકનિશિયન્સ, ઇલેક્ટ્રિશિયન્સ, ઇન્સ્યોરન્સ એજન્ટ, digital photographer, fashion and design and technology, sewing technology. આપ જુઓ તમને શેમાં રસ છે, sewing technology, tool and die making. ઓકે, દરેક જે કંપનીઝ હોય એમાં ઘણીવાર રિક્વાયરમેન્ટ હોય છે. કમ્પ્યુટર ઓપરેટર, પ્રોગ્રામિંગ આર્ટિસ્ટ, આવા પ્રકારના જે, આ તો અમુક જ કોર્સ અહીં દર્શાવ્યા છે, પણ આના ઉપરાંત પણ ઘણા બધા લેટેસ્ટ કોર્સીસ આઈટીઆઈની અંદર પણ અવેલેબલ છે. અને આઈટીઆઈ કર્યા પછી પણ ઘણી બધી એવી સંસ્થાઓ છે, ઇવન ગવર્મેન્ટ બેઝડ ઘણી બધી એવી કંપનીઝ છે કે જેમાં આઈટીઆઈ જેને કરેલું હોય એની ડાયરેક્ટ રિક્રુટમેન્ટ થતી હોય છે. સાથે સાથે નવો પ્રવાહ પણ છે વોકેશનલ કોર્સીસનો. વોકેશનલ કોર્સીસ આર વેરી સ્પેશિયલાઇઝ કોર્સીસ. સો હિયર ઓલ્સો દેર આર ઓપ્શન્સ કે તમે ઈ કોમર્સમાં જઈ શકો, ડિજિટલ માર્કેટિંગ, એગ્રીકલ્ચર, જર્નલિઝમની અંદર વોકેશનલ કોર્સીસ છે, એનિમેશન છે, ફંક્શનલ એન્ડ સ્પોકન ઇંગ્લિશ છે, સર્ટિફિકેશન ઇન ધ મોબાઈલ રિપેરિંગ કોર્સ. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે એમને મોબાઈલ રિપેર કરવો અથવા તો એની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો તરત જ એ લોકો સોલ્વ કરી દેતા હોય છે. તો એવા વિદ્યાર્થીઓને જ્યારે તમે આવા પ્રકારના વોકેશનલ કોર્સીસ કરાવો છો તો ઘણીવાર એવું બને કે એ લોકો આ ફિલ્ડની અંદર ખૂબ આગળ વધી શકે છે. ડિપ્લોમા ઇન કોસ્મેટોલોજી, very nice courses. Diploma in stenography, diploma in leather technology, diploma in mechanical engineering, diploma in 3D animation. So આપ જુઓ કે ધોરણ 10 પછી 11-12 ન કરવું હોય અને વિદ્યાર્થીને એવું લાગતું હોય કે મારે 11-12 ધોરણ નથી ભણવું, પરંતુ મારે ધોરણ 10 પછી ડાયરેક્ટ એવા કોર્સીસની અંદર જવું છે કે જે મને
મારી કારકિર્દી તરફ સીધું જ દોરી જાય, અને જે એવા કોર્સીસ જે છે તે અહીં દર્શાવેલા છે. સાથે સાથે એવા સર્ટિફિકેટ કોર્સીસ, હમણાં જ એક યુનિવર્સિટીની સ્થાપના થઈ જેનું નામ છે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી. ઇટ ઇઝ એન અફિલિએટિંગ સ્ટેટ યુનિવર્સિટી. મિત્રો, કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી જે છે તેની અંદર પણ ડિગ્રી અને ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સીસ, પીજી ડિપ્લોમા કોર્સીસ, લગભગ 73 જેટલા સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ જે છે એ ચાલી રહ્યા છે. અને આ જે યુનિવર્સિટી છે એની અંદર પણ અફિલિએટેડ ઇન્સ્ટિટ્યૂટ છે એ બધા જ પ્રકારના જે ઉદ્યોગકારો છે અથવા તો ઇન્ડસ્ટ્રીઝ છે, રાઈટ? તો એમની સાથે ટાઈઅપ એ રીતે કરવામાં આવ્યું છે કે જ્યારે પણ વિદ્યાર્થી આ કોર્સીસની અંદર એડમિશન લે, તો ઘણા બધા એવા કોર્સીસ છે કે જેની અંદર વિદ્યાર્થીને એડમિશન લેતાની સાથે જ એને રોજગારીની તક મળે. તો એની પણ આપણે વાત કરીશું. સો આ વાત થઈ મિત્રો ધોરણ 10 પછી શું, અને હવે આપણે વાત કરીશું કે ધોરણ 12 પછી શું, વિચ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે આપ સાંભળી રહ્યા છો અને આપને કોઈ ક્વેશ્ચન હોય કે ધોરણ 10 પછી શું કરવું, તો આપ ચેટ બોક્સની અંદર આના ઉપરાંત પણ માહિતી જોઈતી હોય તો યુ કેન રાઇટ ઇન અ ચેટ બોક્સ. તો ડિપ્લોમા ઇન ફેશન ટેકનોલોજી, ફાયર સેફ્ટી એન્જિનિયરિંગ, સિરામિક ટેકનોલોજી, પ્લાસ્ટિક ટેકનોલોજી, ડેન્ટલ મિકેનિક્સ, જે હમણાં કોર્સીસની વાત કરી, તો એ બધા જ પ્રકારના કોર્સીસ અવેલેબલ છે. સાથે સાથે મેડિકલ પેરામેડિકલ કોર્સીસની પણ આપણે વાત કરી, આઈટીઆઈ અને વોકેશનલ કોર્સીસની પણ આપણે વાત કરી. હવે આપણે જોઈશું ધોરણ 12 પછી શું. મિત્રો, ધોરણ 12 પછી શું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દરેક વાલી માટે, દરેક વિદ્યાર્થી માટે. કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી તો પહોંચી જ જતા હોય છે, પરંતુ ધોરણ 12 પછી સામાન્ય પ્રવાહ પછી શું અને સાયન્સ પછી શું, તો એના માટે આપણે હવે વાત કરીશું. તો જ્યારે ધોરણ 12ની વાત થાય અને 12ની અંદર આપણે 3 પ્રકારની જે કેટેગરીઝ છે આપણી, કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. ઓકે, સો ધોરણ 12 આર્ટ્સની વાત કરીએ તો તમારી જોડે ઓપ્શન છે. યુ કેન ગો ફોર BA, બેચલર ઓફ આર્ટ્સ. બેચલર ઓફ આર્ટ્સ ઇન વોટ? સો બેચલર ઓફ આર્ટ્સ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ, એટલે કે તમે લેંગ્વેજીસમાં પણ કરી શકો, લેંગ્વેજ કોઈ પણ હોય એની અંદર આર્ટ્સ ફિલ્ડની અંદર જઈ શકો છો. ઓકે, even you can go for the sociology, you can go for psychology, you can go for different areas in the arts also. ઘણી વાર એવું હોય કે નહીં, આર્ટ્સ એટલે ના મજા આવે, બટ ઇટ્સ નોટ લાઈક ધેટ. ઓલ ધ યુપીએસસી એન્ડ people who want to go in the government jobs, અને જે લોકો ગવર્મેન્ટ જોબ્સની પ્રિપરેશન કરવા માંગતા હોય એ બધા જ વિદ્યાર્થીઓ ધોરણ આર્ટ્સના ઘણા બધા કોર્સીસમાં જઈ અને ઘણું બધું શીખતા હોય છે. તો એક BA આપની સામે ઓપ્શન છે, BPEડ આપની સામે ઓપ્શન છે, એવી રીતે BBA જે છે તે પણ ધોરણ આર્ટ્સ માટે એક સારો ઓપ્શન છે. ઘણીવાર એવું થાય કે મેં આર્ટ્સ કર્યું પરંતુ મને મજા નથી આવતી, મારે આગળ બીજી લાઈનમાં વધવું છે, તો BBA ઇઝ ઓલ્સો ઓપ્શન ફોર યુ. રાઈટ નાઉ નાઉઅડેઝ ઇન્ટિગ્રેટેડ MBAના જે 5 યર્સના કોર્સીસ છે તે પણ ખૂબ જ સારા પ્રમાણમાં એની ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. તો આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ BBA અથવા તો ઇન્ટિગ્રેટેડ MBAના કોર્સીસ કરી શકે છે. આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે જર્નલિઝમની અંદર પણ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. ઇવન ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, બિલીબ, લાઇબ્રેરી. ઓકે, સો લાઇબ્રેરી સાયન્સના કોર્સીસ છે તે પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે. અને આર્ટ્સના વિદ્યાર્થી માટે જ્યારે એ ગ્રેજ્યુએશન પૂરું કરે છે તો એ જ ડિરેક્શનની અંદર, એ જ લાઇનની અંદર એ આગળ વધી શકે છે. એટલે કે BA કર્યું હોય તો એ MA કરી શકે, BBA કર્યું હોય તો MBA કરી શકે, BLS કર્યું હોય તો MCM કરી શકે, જર્નલિઝમ કર્યું હોય તો એમાં માસ્ટરી કરી શકે, BArch કર્યું હોય તો એની અંદર માસ્ટરી કરી શકે, ફેશન ડિઝાઇનિંગ કર્યું હોય તો એની અંદર. સો ધ પોઈન્ટ ઇઝ જ્યારે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે તો એમને સાથે સાથે BEd, MEd, MPhil, PhD સુધી પણ પહોંચવાની તકો અવેલેબલ છે. ઇવન આજકાલ તો MA LLB, BA LLB,
BA માસ કમ્યુનિકેશન, MA માસ કમ્યુનિકેશન, બિલીબ, એમલીબ, આ ટાઈપના બધા જ કોર્સીસ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે. સાથે સાથે કોમર્સના વિદ્યાર્થીઓની જ્યારે મિત્રો આપણે વાત કરીએ તો કોમર્સના વિદ્યાર્થીઓ માટે એઝ પર પેટર્ન જનરલી જે આપણને બધાને જ ખ્યાલ હોય છે તેવા કોર્સીસ, કોમન કોર્સીસ, સૌપ્રથમ તો બીકોમ, જે દરેકને ખ્યાલ છે કે તમે કંઈ જ ના કરો તો બીકોમ એમકોમ તો કરી જ શકો, રાઈટ. સેકન્ડલી BBA પ્લસ MBA અથવા તો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ. મિત્રો આજકાલ જે દોર ચાલી રહ્યો છે અને જે સિચ્યુએશન માર્કેટની અંદર ચાલી રહી છે એ જોવા જઈએ અને એ પ્રમાણે જોઈએ તો BBA MBA ના જે પ્રોગ્રામ્સ છે, ઇન્ટિગ્રેટેડ MBA ના પ્રોગ્રામ્સ છે, એની ખૂબ જ બોલબાલા છે. ઓકે, હવે ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સની જ્યારે આપણે વાત કરીએ તો દેર આર વેરાયટીઝ ઓફ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ. અને જ્યારે ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સની વાત કરીએ તો હું આપને અહીં એક્ઝામ્પલ આપું છું ગુજરાત યુનિવર્સિટીનું. સો આઈલ ટેક યુ to the website of Gujarat University and let me show you what are the courses that are available for the integrated program in the Gujarat University also and also in the other universities. એટલે જ્યારે ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામની આપણે વાત કરીએ તો એની અંદર ઇન્ટિગ્રેટેડ what we can say is master bachelor of business administration and a master of business administration. ઓકે, અને જ્યારે પણ આપણે બેચલર્સ અને માસ્ટર્સના જે કોર્સીસ છે એની જ્યારે વાત કરીએ તો અત્યારે હું આપને લઈ જઈ છું ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર કે જ્યાં આપને એ કોર્સીસની માહિતી અહીં અવેલેબલ થશે, રાઈટ. સો ઇફ વી સી ધીસ વેબસાઇટ, કોઈ પણ વિદ્યાર્થી કે જે એડમિશન માટે જવા માંગે છે તો અહીં આપ જોઈ રહ્યા છો કે there are 3 types of things. One is BA, BBA અને એટલે કે 3 પ્રકારની અહીં વ્યવસ્થા છે. એક છે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે, બીજું છે કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ અને ત્રીજું છે સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ. તો જ્યારે ધોરણ 12 આપે કરેલું છે અને તમે અહીં જ્યારે જવા માંગો છો તો લેટ્સ ટેક એન એક્ઝામ્પલ ઓફ ધ કોમર્સ. હવે કોમર્સની અંદર સપોઝ હું છું અને મારે એડમિશન કોમર્સની અંદર લેવું છે, રાઈટ. તો મારે શું કરવું જોઈએ? તો એક સિમ્પલ વસ્તુ છે કે સૌપ્રથમ તો આપણે જોવું જરૂરી છે કે કોમર્સની અંદર કયા કયા પ્રકારના કોર્સીસની અંદર એડમિશન લઈ શકાય. ઓકે, તો કોમર્સની અંદર સૌપ્રથમ તો કોઈ પણ 12 કોમર્સનો વિદ્યાર્થી હોય, લિસન કેરફુલી, 12 કોમર્સનો કોઈ પણ વિદ્યાર્થી હોય તો એ વિદ્યાર્થી કોઈ પણ કોર્સ કરી શકે છે. જેમ કે 3 યર્સના કોર્સીસની અંદર આવે છે બીકોમ, BBA અને BCA, રાઈટ. એટલે કે 12 કોમર્સ પછી ડાયરેક્ટ તમે લઈ શકો છો બીકોમની અંદર એડમિશન, BBA ની અંદર અને BCA ની અંદર. હવે એવું નથી કે 12 કોમર્સના વિદ્યાર્થીઓ છે ફક્ત બીકોમ, BBA અને BCA જ કરી શકે, રાઈટ. 12 કોમર્સનો વિદ્યાર્થી હોય એને બેચલર કોર્સ ઇન ડિઝાઇન કરવો છે તો એ કોર્સીસ પણ આજકાલ અવેલેબલ છે. આપણે જોઈશું કે કયા કયા કોર્સીસ અવેલેબલ છે. સાથે સાથે એવા વિદ્યાર્થીઓ કે જે 12 કોમર્સની અંદર 5 યર્સ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સની અંદર એમને એડમિશન લેવું છે તો એવા વિદ્યાર્થીઓ જે છે એ 5 યર્સ ઇન્ટિગ્રેટેડ ની અંદર પણ એડમિશન લઈ શકે છે. હવે જ્યારે 5 યર ઇન્ટિગ્રેટેડની જ્યારે વાત થાય છે તો 5 યર ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ એટલે શું? તો 5 યર ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ મતલબ એવા પ્રોગ્રામ કે જે 3 વર્ષની ગ્રેજ્યુએશનની ડિગ્રી આપે છે અને એના પછી જ્યારે આપણે 2 વર્ષ બીજું ભણીએ તો આપણે 5 યર્સ ઇન્ટિગ્રેટેડની ડિગ્રી મળે છે. તો 3 યર્સ કોર્સીસ સૌપ્રથમ તો બીકોમ, BBA અને BCA. એન્ડ ધેન તમારે એક નોર્મલ બીકોમ, BBA કે BCA નથી કરવું તો તમે શું કરી શકો છો? તો તમે સ્કૂલ ઓફ ડિઝાઇનની અંદર ચાલતા કોર્સીસ જેમ કે 4 યર્સ બેચલર કોર્સીસમાં જઈ શકો છો. અને
4 યર્સ બેચલર કોર્સીસ સ્કૂલ ઓફ ડિઝાઇન છે એની અંદર ચાલી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ કોમર્સ કર્યું હોય પણ એને ડિઝાઇનિંગની અંદર કેરિયર બનાવવું હોય તો એ લોકો સ્કૂલ ઓફ ડિઝાઇનની અંદર જે કોર્સીસ ચાલી રહ્યા છે જે હું આપને હમણાં જણાવીશ એની અંદર એડમિશન લઈ શકે છે. પછી 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઓપ્શન છે 5 યર્સ ઇન્ટિગ્રેટેડ કોર્સીસ મેનેજમેન્ટ કોર્સીસ. એટલે કોઈ પણ વિદ્યાર્થીએ 12 કોમર્સ કરેલું છે અને એને 50% સુધીના પર્સન્ટેજ આવેલા છે તો હી ઇઝ એલિજિબલ ટુ અપ્લાય. કેટેગરી વાળું વિદ્યાર્થી હોય તો એને 45% હોય તો પણ હી ઇઝ એબલ ટુ એપ્લાય. એટલે એપ્લિકેશન કરવી એની અંદર કોઈ પણ પર્સન્ટેજ હોવા કે ના હોવા, આ પાસ હો તો એપ્લિકેશન કરી શકો છો 5 યર્સના મેનેજમેન્ટના અભ્યાસક્રમોની અંદર. એન્ડ 5 યર્સના જે મેનેજમેન્ટના અભ્યાસક્રમો છે એ ખૂબ જ સરસ અભ્યાસક્રમો છે કે જેની અંદર આપ 3 યર્સની અંદર બીબીએની ડિગ્રી મેળવી શકો છો અને 2 યર્સની અંદર એમબીએ. સો લાઈક ધેટ હવે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે એના પ્રમાણે તો આ દરેક કોર્સીસ છે સ્પેશિયલી 5 યર્સના જે કોર્સીસ છે એની અંદર અને ન્યૂ એજ્યુકેશન પોલિસીના જણાવ્યા મુજબ ફર્સ્ટ યર કોઈ પણ વિદ્યાર્થી પૂરું કરે તો એને સર્ટિફિકેટ કોર્સ મેળવવા માટે તે એલિજિબલ છે. 2 યર્સ જો એને પૂરા થાય તો એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મેળવીને પણ એ લીવ કરી શકે છે. 3 યર્સ હોય તો 3 યર્સ પૂરા થાય તો એને ગ્રેજ્યુએશનની ડિગ્રી તો મળે જ. એટલે કે વિદ્યાર્થીએ બીબીએ કર્યું અને હવે એને એવું થાય છે કે ના મારે ફોરેન જવું છે અથવા તો મારે બીજો કોઈ કોર્સ કરવો છે તો એ વિદ્યાર્થી 5 યર્સ ઇન્ટિગ્રેટેડમાં ભલે એને એડમિશન લીધું હોય પણ 3 વર્ષ પછી એ એક્ઝિટ લઈ શકે છે. જો એ વિદ્યાર્થી ચોથા વર્ષમાં કન્ટિન્યુ કરે છે તો ચોથા વર્ષમાં એને બીબીએ ઓનર્સની ડિગ્રી મળે છે. ઓનર્સની ડિગ્રી એટલા માટે કે જે વિદ્યાર્થીઓ ફોરેન જવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓને 4 વર્ષની ડિગ્રી આપ પાસે હોવી જરૂરી છે. તો 4 વર્ષે બીબીએ ઓનર્સ કે બીકોમ ઓનર્સના કોર્સીસની અંદર આપ એડમિશન લો છો તો એવા કોર્સ પછી આપ ફોરેનની અંદર જવું હોય તો એપ્લાય કરી શકો છો. અને એટલા માટે બીકોમ ઓનર્સ, બીબીએ ઓનર્સ, બીએસસી ઓનર્સ ના જે કોર્સીસ છે એની અંદર વિદ્યાર્થીઓ ઇન્ક્લુડેડ હોય છે. એટલે 5 યર ઇન્ટિગ્રેટેડ જે કોર્સીસ છે એની અંદર 4 વર્ષ પછી આપને લીવ થવું હોય તો આપ સર્વેને ડિગ્રી મળી શકે છે ઓનર્સની. અને 5th યરમાં જો વિદ્યાર્થી કન્ટિન્યુ કરે છે 5 વર્ષ તો 5 વર્ષ પછી એ વિદ્યાર્થી એમબીએ પૂરું કરીને બહાર આવી શકે છે. તો આ વાત થઈ મેનેજમેન્ટના કોર્સીસની. પછી છે કોમર્સના વિદ્યાર્થીઓની વાત ચાલી રહી છે. દર્શક મિત્રોને હું જણાવી દઉં કે આપ સર્વે આ પ્રોગ્રામ શિક્ષણ જ્યોત નિહાળી રહ્યા છો અને એની અંદર અત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ કે 12 કોમર્સ કર્યા પછી વિદ્યાર્થી કયા કયા કોર્સની અંદર એડમિશન માટે એપ્લાય કરી શકે છે. અને રાઈટ નાઉ જે હું વાત કરી રહી છું તે 5 યર્સ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટના કોર્સીસની વાત કરી અને હવે 5 યર્સ ઇન્ટિગ્રેટેડ માસ્ટર્સ ઓફ સાયન્સ ઇન ધ આઈટી એન્ડ કમ્પ્યુટર સાયન્સ. મિત્રો એવા વિદ્યાર્થીઓ કે જે 12 કોમર્સ કર્યું છે અને એમને આઈટી અને કમ્પ્યુટર સાયન્સની અંદર ઇન્ટરેસ્ટ છે તો અમારી પાસે કોર્સ છે ઇન્ટિગ્રેટેડ માસ્ટર ઓફ સાયન્સ ઇન આઈટી એન્ડ કમ્પ્યુટર સાયન્સ. ઓકે, તો કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટની અંદર પણ આ કોર્સીસ ચાલી રહ્યા છે. 5 યર્સ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ કોર્સીસ બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, કેએસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને બધી જ જે અફિલિએટેડ કોલેજીસ છે ગુજરાત યુનિવર્સિટીની એની અંદર ઠેર ઠેર ચાલી રહ્યા છે. Not only Gujarat University, but all the universities like GLS University, Nirma University, PDEU, Ahmedabad University, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની જેટલી પણ અફિલિએટેડ કોલેજીસ છે બધે જ આવા 5 યર્સ ઇન્ટિગ્રેટેડ કોર્સીસ ઉપલબ્ધ છે. ગુજરાત યુનિવર્સિટીની ફરીથી વાત કરું તો 5 યર કોર્સીસ એનિમેશન, આઈટીઆઈ, એમએસ અને મોબાઈલ એપ્લિકેશન્સની અંદર પણ ચાલી રહ્યા છે. તો જો વિદ્યાર્થી એવો હોય કે જેને 5 યર્સ કોર્સમાં જવું છે એનિમેશનમાં, આઈટીઆઈ, એમએસ, મોબાઈલ એપ્લિકેશન્સ, વિદ્યાર્થીએ 12 કોમર્સ કરી તો ઘણીવાર આપણને એવું હોય છે કે કોમર્સ વાળો વિદ્યાર્થી છે એ ફક્ત ને ફક્ત કોમર્સની ડિગ્રી અથવા તો બીબીએની ડિગ્રી મેળવી શકે છે. પણ ઇટ ઇઝ અ મિથ એન્ડ નોટ ધ રિયાલિટી. રાઈટ નાઉ વોટ એવર યુ સી ઓન ધ સ્ક્રીન, એ સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે કોમર્સનો વિદ્યાર્થી આ પ્રકારના દરેક કોર્સની અંદર એડમિશન લઈ શકે છે.
પછી છે કોર્સીસ એવિએશન એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટના, અને સસ્ટેનેબિલિટી ઇઝ અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એરા, એગ્રીકલ્ચર, રૂરલ ડેવલપમેન્ટ, સસ્ટેનેબિલિટી. તો આના જે કોર્સીસ છે તે પણ યુનિવર્સિટીની અંદર ચાલી રહ્યા છે. તો મિત્રો, જ્યારે આ કોર્સીસની એક્ઝેક્ટ આપણે વાત કરીએ તો કયા કયા કોર્સીસ એક્ઝેક્ટલી ઉપલબ્ધ છે, તો આપ અહીંયા લિસ્ટ જોઈ શકો છો. અને જ્યારે પણ આપ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જાઓ, તો વેબસાઇટની અંદર જ્યારે આપ કોમર્સની અંદર સિલેક્ટ કરો છો, તો કોમર્સની અંદર યુ કેન લુક ઇન ટુ ધ લિસ્ટ ઓફ ધ કોર્સીસ ફોર ધ કોમર્સ સ્ટુડન્ટ. 12મા ધોરણ પછી, 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ કરી શકે છે બીકોમ, બીબીએ, બીસીએ પણ આપ કરી શકો છો. આપ 5 years ઇન્ટિગ્રેટેડના કોર્સીસ કરી શકો છો. આપ માસ્ટર ઓફ સાયન્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરી શકો છો. આપ આર્ટિફિશિયલ એન્ડ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ. મિત્રો, આપણે ઘણીવાર એવું મિથ હોય છે કે બીએસસી એટલે કે સાયન્સના વિદ્યાર્થીઓ હોય એ લોકો જ ને બીએસસી અને એમએસસી ની ડિગ્રી મળી શકે. પરંતુ again, it is myth and not reality. If you see on the screen, 5 years integrated MSc in artificial intelligence and machine learning. 12 કોમર્સના વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર પણ પ્રવેશ લઈ શકે છે. 5 years integrated MSc in actuarial science, in data science. અત્યારે હાલ જે પ્રવાહ ચાલી રહ્યો છે, it is all about data science, actuarial science, data analysis, right? So જે પણ અહીં કોર્સીસ ઉપલબ્ધ છે એ વિદ્યાર્થીઓ ઇન્ટિગ્રેટેડ એમએસસી ની ડિગ્રી લઈ શકે છે, ભલે એ વિદ્યાર્થીએ કોમર્સ કર્યું હોય. તો ઘણીવાર આપણે કન્ફ્યુઝ હોઈએ છીએ કે એમએસસી ની ડિગ્રી મને કેવી રીતે મળે, કે બીએસસી ની ડિગ્રી મને કેવી રીતે મળે, કે બીએ ની ડિગ્રી મને કેવી રીતે મળે. તો એનું સોલ્યુશન એ જ છે કે આપણે આ બુકલેટ એકવાર જોવી જોઈએ, કે જેથી આપણને ખબર પડે કે ફક્ત ને ફક્ત સાયન્સના વિદ્યાર્થીઓ જ કમ્પ્યુટર સાયન્સ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે એક્ચ્યુઅલ સાયન્સ એવા કોર્સીસની અંદર એડમિશન લે એવું જરૂરી નથી. આપ પાસે આ બધી જ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. ઘણીવાર ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ હોય છે, પરંતુ આપણે એનો ખ્યાલ નથી હોતો, અથવા તો એના વિશેની માહિતી નથી હોતી. આ પ્લેટફોર્મ દ્વારા અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ કે આપ સર્વે સમક્ષ આ માહિતી ઉપલબ્ધ થાય, જેથી 12 કોમર્સ પછીના, 10 ધોરણ પછીના અને 12 સાયન્સ પછીના વિદ્યાર્થીઓને એકદમ ક્લિયર કટ આઈડિયા આવી જાય કે એ કયા કોર્સીસની અંદર ફોર્મ ભરી શકે છે. મિત્રો, અત્યારે હજી ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ જ થયું છે, ત્યારે જ્યારે આપણને આ વિશે ખ્યાલ હોય તો આપ સર્વે આ વિશે લાભો લઈ શકો છો, માહિતી લઈ શકો છો, વધુ ઊંડાણમાં જઈ શકો છો, અને પોતાની કારકિર્દીને ખૂબ જ સરસ રીતે આપ કરી શકો છો. મિત્રો, બીજો એક કોર્સ છે બેચલર ઇન ડિઝાઇન ફેશન એન્ડ કમ્યુનિકેશન. સો those students who are interested in design fashion and communication, તે લોકો આવા કોર્સીસની અંદર એડમિશન લઈ શકે છે. 12 કોમર્સના જે વિદ્યાર્થીઓ હોય તે વિદ્યાર્થીઓ. સાથે સાથે you have a course on bachelor in interior. See the course interior and સ્પેશિયલ. સી ઘણીવાર એવું હોય કે એન્જિનિયર હોય એ જ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં જઈ શકે, અથવા તો અ, અમુક બેકગ્રાઉન્ડ જે હોય એ આપણા મગજમાં ઘર કરી ગયું હોય છે કે આ હું ના કરી શકું. પણ મિત્રો, ઇટ ઇઝ ઓલ ઇન્ટરડિસિપ્લિનરી વર્લ્ડ. અને જ્યારે આ ઇન્ટરડિસિપ્લિનરી વર્લ્ડની વાત થઈ રહી છે, ત્યારે આપ જુઓ અહીંયા કે કેવા કેવા પ્રકારના વેરાયટીઝ ઓફ કોર્સીસ અવેલેબલ છે. ન્યૂ મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ, આઈટી એનિમેશન એન્ડ વીએફએક્સ, આઈટી ડિજિટલ ડિઝાઇન, okay, infrastructure management services, software development, data management and visual insight. Okay, so data management and visual insight ના courses આપ 12 કોમર્સના વિદ્યાર્થીઓ કરી શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ 12 કોમર્સના વિદ્યાર્થીઓ. સો MSc IT, again I am saying MSc IT, software development, MSc IT data management and visual insight, MSc IT game design and development. There are so many students who are very good at game designing and all. They like, gaming, e-gaming and things like that. You can have an opportunity to take a course on that.
MSc IT FinTech is also FinTech. All of us know that it is an emerging area and it is very, very important era nowadays. So people can take an admission. It is a combo offer course whereby you should have an knowledge of the maths, statistics, science, as well as finance and the technology. So MSc IT in FinTech is also one of the important course. મિત્રો સાથે સાથે જેમ ઇન્ટિગ્રેટેડ MBA ની જે વાત કરી આપ અહીં સ્ક્રીન પર જોઈ રહ્યા છો, વેરાયટી ઓફ કોર્સીસ that is available at Gujarat University. Integrated MBA